દિવસે રતન સાંભળી સાંભળે છે તો રોજ, પણ પગ નહોતો પડતો. તે શું ખોટું કર્યું કે પગ ના ઉપડે? હા બેસ, પેલો ખાટલો લઈ લે. ના, આપણે તો અહીંયા જ ઠીક છે. દિસાયો તો પ્રિન્સ ચડ્યો એવું તે કર્યું પછી? મેં શું કર્યું? પેલા તે ના પાડી હોત તો ઝઘડો શાનો થાત? હું શું કામ ના પાડું? તો તારી જ ઈચ્છા હતી રાસ રમવાની? રાત સોમવાર તો આપણે ભેગા થયા હતા અર્જણ. મેં અર્જણ કરતા અજાણ્યો માણસ વધારે ગમ્યો. ખોટું નથી કહેતી. પરદેશી રાસ કેવો રમે છે જાણવાની હોશ તો હતી જ. રાસ તારા મનગમતો જામ્યો? જામ્યો? અરે તે દી તો જાણે વાયરાની પાંખ્યું એ રાસને રમતી હતી એમ લાગ્યું અર્જણ. એ પાંખું કપાતા આ પંખડી ટળવે નહીં એ સારું ચેતવવા આવ્યો હોઉં તો? કોઈનો મોકલ્યો કે આફુડો? બંને. તું મનામણ કરવા આવ્યો છે? એ પણ ખરું, પણ પરાને નહીં. તારી ઈચ્છા હોય તો. શેની? લગનની. શું વિચાર છે તારો? તું પાણી જા અર્જણ. અને તું? તું ગમતો હતો, હજી એ ગમે છે પણ. સમજી ગયો રતન. ભૂલ કરી બેસીશ તો તારે પસ્તાવનું રહેશે, અને તારી એવી ગયેલી જિંદગીને જોતો હું એ જિંદગી ભર બળતો રહીશ. ગાંડા, એળે ગયેલી જિંદગી નહીં પણ સાચા અર્થે જીવેલી જિંદગીની સાક્ષી બની જીવીશ. તો એમાંય આનંદ હશે, પણ તારે પસ્તાવાનો વખત આવે તો અર્જનનગરના કમાડ તારા માટે સદાય ખુલ્લા છે, એટલું યાદ રાખજે. સગા બાપની પાઘડી ઉતારવી પડે ને બીજાના જીવ પર ખારા ઝેર થઈ જાય એમ જ તારે વર્તવું છે ને રતન? માલી તારું મગજ ઠેકાણે નથી, ખોટી જીભાજોડી ન કર. પેલા ભામતાએ ભૂરકી નાખી છે ને એટલે તારું જ ચીજ ઠેકાણે નથી. એમાં તારા પેટમાં કાંદું છે? મારો સંસાર રોવા બેઠી છે ને તું એટલે. પરાણે સંસાર માંડવાના અભરખા રાખે છે એટલે સંસાર રોડાશે મારી બોન. સંસાર માંડવાના અભરખા કોઈ ભામતા હારે ભટકવા કરતા સારા. માલી બરાડા શા માટે પાડે છે? ના આગો ન પીછો એવો કોઈ જુવાન ગામમાં આવે છે શું ને તું એની પાછળ લાજ મરજા છોડીને ભટકે છે શું? માલી બે ઘડી રમીને હેડ તો થશે ને તું જિંદગીભર પાપની પોટલી લઈ ભટક્યા કરીશ. માલી તારી જીભ કાબુમાં રાખ, તારી જાતને કાબુમાં રાખ, ને બહુ પડનું થતું હોય તે માન ને કોઈનું ઘર. તને પૂછવા નહીં આવું. ભામતા હારે ભટકનારને અમે ક્યાં કઈ પૂછવા પડવું હોય છે? માલી ક્યારની ભામતા કરે છે, ત્યાં સુધી બોલતી નથી. ત્યાં સુધી બોલને બોલવું હોય તે ભામતો તે ભામતો જ, એક વાર ની 17 વાર. માલી ભામતો, માલી ભામતો. જોવા શું કાઢે છે? માલી
વેદનથી તને ભાડી નથી ને એટલે પણ અત્યારે અહીં તાયો બીજાને ભણાવી આવ્યો છું. અંદર આવ, ભય જેવું નથી. અંદર આવો. થોડી જરા આવતી નથી બેદનથી રતન? બાપુએ ના પાડી છે. સમજો રતન, આપણે પરણી જઈએ. પરણવાનો રિવાજ તો સમાજનો ને, હાસ તો સમાજને પ્રશ્ન પૂછવાનો અધિકાર ખરો? બોલ ભૈરવ, તું કોણ, ક્યાંનો, તારા મા બાપ કોણ? આ બધા સવાલો તો ઉભા થવાના જ ને. આપણી નજરો તો એકબીજાને ઓળખી લીધા છે. એ ઓળખાણથી પર બીજી કઈ ઓળખાણ જોઈએ? એ તો આપણી વાત ને આપણી ઓળખાણ. પરણવાનું મારા હાથમાં થોડું જ છે. તારા જ હાથમાં છે. કેવી રીતે ભૈરવ? તું નક્કી કરી લે, પછી બધું થઈ રહેશે. પણ મારા પર વિશ્વાસ નથી. મને બીક લાગે છે ભૈરવ. બીક? હું તારે પડખે હોઉં પછી શાની બીક? તું મારી પડખે હોય પછી બીક નથી લાગતી. તો પછી કાયમનું સથવારો પામવા તારી જાતને મારી સાથે જોડી દે રતન. કરું તારા બાપાને વાત? મારું માંગુ લઈ મારા બાપા પાસે તું જ આવીશ? એમાં શું ખોટું છે? ભૈરવ, મારા બાપુ તો દુનિયાદારીમાં રહે છે ને. તારે કોઈ સગાવાલાને માંગુ લઈ મોકલવું પડશે. આવીને વાત ખરી વાત છે રતન, પણ એનો રસ્તો નીકળશે. તું મક્કમ છે ને? પરણીશ તો તને જ પરણીશ, મેં તો અવ્વલ કુંવારી રહીશ. બસ હવે તો દુનિયા જખ મારે. તારા બાપુ આવે છે. એ નહીં રતન. પણ તું જઈશ કેવી રીતે? વાડ ઠેકીને. આટલી મોટી વાડને ઉપરથી હાથીઓ થોર. ફિકર ન કર, હું નજરે નહીં ચડું એમની. ભૈરવ આવ્યો હતો? ક્યાં સુધી બેઠો? પાણી પીને ગયો. ગાયો સુની છોડીને અહીં સુધી પાણી પીવા આવ્યો તો? મને મળવા આવ્યો તો. તને મળવા? હમણાં હું ઢોરામાં નથી જતી ને, એટલે ખબર કાઢવા આવ્યો છે. શી ખબર કાઢવા આવ્યો તો? હું કાંઈ સાજી માંગી તો નથી. તારે ને એને શું કે ખબર કાઢવા આવવું પડે? કાંક હશે ત્યારે જ આવ્યો હશે ને બાપુ. જો છોડી, હું તને પહેલી ને છેલ્લી વાર ચેતવી દઉં છું કે એ રખડેલ બલા ફરીથી અહીંયા આવશે તો તારી ખેર નથી. એ રખડેલ છે એનો તો શું આપણા ગામનું? બાપા, સુરપાલ દાદા કહેતા હતા કે કદાચ આપણા ગામનું રજપૂત કુટુંબ કે જે ગંગામાં ડૂબી ગયેલું એમાંનો બચેલો એક છોકરો હશે. પછી મેં ભૈરવને પૂછ્યું, એમણે કીધું ખબર નથી. એટલે ભૈરવમાં જો પાપ હોત તો એ ધરાર રજપૂતનો દીકરો ન થઈ બેસત, આ ગામનું ન થઈ બેસત. ખરું ને બાપુ? ખરું કે ખોટું? આવા માણસને ઘરમાં તો શું ગામમાં એને રખાય. આવો એટલે? ચોરતનું તું એ રખડેલનો પક્ષ હવે આમ ઉઘાડે છોગ લેવા માંડી છે ને, એ મને બિલકુલ પસંદ નથી. મને પસંદ છે અને હવે મારે છાને નથી રાખવું. એટલે? બાપા, ભૈરવ કઈ ખરાબ માણસ નથી. સારો હશે કે સોનાનો, પણ છોડી આટલી વાત યાદ રાખજે કે એ માણસ આ ભાવમાં તો જેસળ આહિરનો જમાઈ થઈ રહ્યો. રતન, તું મંદિર ક્યાંથી? એક વાત કરવી હતી તને. બાપા ખીજાયા? મન વાંચતા આવડે છે તને? ફક્ત તારો છે. બાપા ન વાંચી શક્યા, થોડું કહેવું પડ્યું. બાકી કેમ રાખ્યું? મારા મનની વાત તો કરી,
હવે બાકીનું તો બાપાના હાથમાં છે. તું બાપજી સાથે બાપાને ન કેવડાવી શકે તો એ ન માને તો અવ્વલ કુંવારા રહીશું. અવ્વલ કુંવારા રહેવા માટે દેહ ઓછો જ મળ્યો છે. તો બાપજીને વિનવી છું ને. દિનવીશ કહીશ કે રતનને ઉપાડી જવી હોત તો રાતે રાસ રમતા રમતા ડુંગર લઈ ગયો હોત. કામ જોતું જ રહેત. એવું આકરું ન બોલતો. બાપજી ઉશ્કેરાશે તો ગામે ઉશ્કેરાશે. તારાથી ગામમાં નહીં અવાય, મારાથી ઘર નહીં છોડાય. ઝૂરી ઝૂરીને મરવું પડશે ભૈરવ. ઝૂરી ઝૂરીને મરવું નથી રતન. પ્રેમ હિંડોળે ઝૂલતા ઝૂલતા જીવી જાણવું છે. બહેરાવ જી બાજી. તું બાપજીને જ મનાવ. એમના સિવાય બાપા કોઈનું નહીં માને. અને પૂછે તો કહેજે કે રતનની મરજી 100 છે. બસ બસ ભૈરવ બસ. બાવજી કામ પસંદ છે ને? એકદમ પસંદ. અને હું બાવજી? તું હમ. કોઈ વાર મહા બોલ્યો તો કોઈ વાર મહા લુચ્ચો. આજે કેવો લાગો છો? અરે બાવજી બાવજી કોને બાવજી કોને? ખરું કહું ભેળસેળ્યો. બાવજી મા બાપ નહીં તાવા થશે નહીં. હશે કદાચ. મારે તો તમે જ માવતર. આવતો તરીકે કામ ન કરો. બોલ. મને ને રતનને એક કરી આપો. શું બકે છે તું? ખરું છે બાવજી. મારો ને રતનનો હાથ ભેગો કરાવી આપો. મૂર્ખ. ગામમાં બેસવાના સાસા અને પટેલને ઘેર પાણી ઊનું મુકાવો એવી વાત તું કરે છે. રતન કોણ છે એ જાણે છે તું? હા, જેસલ આહિરની દીકરી. જેસલ ગામના આગેવાન છે. તો શું કામના આગેવાન છોડીઓ નહીં પણ આપતા હોય? પણ તું હું એટલે હું ભૈરવ. અલ્યા ભૈરવ તો ખરો, પણ ભૈરવની જાત કોણ, માં કોણ, બાપ કોણ, કામ કયું? એક ઘોડું ખરીદવા જઈએ છીએ તો પણ એની ઓલાદ જોઈએ છે, જ્યારે તું તો જમાઈ થવા નીકળ્યો છું. બાવજી ખોડું જોઈને જાત પરખો છો ને? તો હું તો માણસ છું, હાલ તો ચાલતો માણસ છું. મારી પરીક્ષા લઈ જો. તારી પરીક્ષા તો ક્યારની થઈ ગઈ બેટા. તમારા જેવા સંત માણસ પણ ભૂતકાળને પચકા ભરવા નીકળ્યા બાવજી. કુલ વગરનો કોઈ માનવી હોય ખરું? કોઈને યાદ હોય, કોઈને ના પણ હોય. પણ ખરો ખોટો ભૂતકાળ સામાન્ય દેખાડવો પડે ને. એક વાત માનીશ? હા. પેલા રાજપૂત કુટુંબની વાત યાદ કરી છું.